નમસ્કાર મિત્રો, ફરી એકવાર ખેડૂત સહાયક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવી જ યોજના લઈને તમારા માટે આવી રહ્યા છીએ। તો એ યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના। તો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં જો તમારા ઘરે 1 વર્ષ કરતાં નાની દીકરી હોય અથવા તમારા મિત્રને ઘરે 1 વર્ષ કરતાં નાની દીકરી હોય અથવા તમારા સગા વહાલાને ત્યાં 1 વર્ષ કરતાં નાની દીકરી હોય તો એમને આ વિડીયો અવશ્ય મોકલી દેજો, એમના માટે ખૂબ જ ઉપયોગી થશે। તો વહાલી દીકરી યોજનામાં મળશે તમને 1,10,000 રૂપિયાની સહાય। તો સંપૂર્ણ વિડીયો તમે અંત સુધી જુઓ, એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ સહાય છે એ કેટલા હપ્તામાં મળશે એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું। તો વહાલી દીકરી યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, તો એમાં સૌથી પહેલાં તો દીકરીનો જન્મનો દાખલો, ત્યારબાદ દીકરીનું આધાર કાર્ડ જો હોય તો, ન હોય તો પણ ચાલે। પિતાનો આવકનો દાખલો, એટલે કે આવકનો દાખલો છે એ 2 લાખ અંદરનો હોવો જોઈએ, 2 લાખની મર્યાદા હોય છે આમાં। ત્યારબાદ માતા પિતાના આધાર કાર્ડ, માતા પિતાનું રેશન કાર્ડ, ત્યારબાદ માતા પિતાનું જન્મનું પ્રમાણપત્ર, માતા પિતાના તમામ હયાત બાળકોના જન્મના પ્રમાણપત્ર, ત્યારબાદ માતા પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર અને નિયત નમૂનામાં વહાલી દીકરી યોજનાનું સમકક્ષ અધિકારી પાસેથી કરાવેલ માતા પિતાનું સોગંદનામું। તો આટલા ડોક્યુમેન્ટ છે એની આ યોજનામાં તમારે ખાસ જરૂર પડશે। તો આ યોજનામાં તમને લાભ શું મળે છે, તો એ તમને 3 હપ્તામાં આનો લાભ મળે છે। 1, દીકરી પહેલા ધોરણમાં પ્રવેશતી વખતે એને 4,000 રૂપિયાની સહાય મળે છે। ત્યારબાદ બીજી કે દીકરી ધોરણ 9માં પ્રવેશ કરે ત્યારે એને 6,000 રૂપિયાની સહાય મળે છે। ત્યારબાદ દીકરી છે એ 18 વર્ષની વયની થાય ત્યારે તેને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય છે એ મળવાપાત્ર થાય છે। તો આ યોજના છે એમાં આટલી સહાય મળે છે। અને વધારે માહિતી જો તમારે જોઈએ તો આપના ગામ કક્ષાએ આંગણવાડી વર્કર હોય અથવા જ્યાં બાળ વિકાસ વિભાગ જે આપની નજીકમાં હોય તો એનો તમે સંપર્ક કરી અને આ યોજનાનો તમે લાભ મેળવી શકો છો। અને જો તમારે આવા જ અવનવા યોજના વિશે અથવા તો કોઈ પણ ખેતી ક્ષેત્રની માહિતી જોઈએ તો આ ચેનલ સાથે તમે જોડાયેલા રહો અને અન્ય લોકોને પણ શેર કરો, જેથી એમને પણ આવી અવનવી માહિતી છે એ મળી રહે। તે માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।